તાપી જિલ્લા સોનગઢ તાલુકામાં કિલ્લાની તળેટીમાં આવેલ પાતળિયા હનુમાન દાદાના પૌરાણિક મંદિરે આજે હનુમાન જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હજારો ભાવિક ભક્તોએ હાજરી આપી ભંડારાનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। પ્રકૃતિના સુંદર અને શાંત વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર પૌરાણિક તેમજ જાગૃત ધામ તરીકે ઓળખાય છે, જ્યાં દરરોજ ભક્તોની અવરજવર રહેતી હોય છે। હનુમાન જયંતીના પાવન દિવસે મંદિર પરિસરમાં વિશેષ પૂજા અર્ચના અને હનુમાન ચાલીસાના પાઠ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો, પરંતુ હાલ મંદિરની સ્થિતિ ખૂબ જ ખસ્તા અને જર્જરિત બની ગઈ છે। આને ધ્યાનમાં રાખીને મંદિરના સ્વયંસેવકો દ્વારા મંદિરના પુનઃનિર્માણ રેનોવેશન માટે નગરજનોને તન, મન અને ધનથી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। આ મંદિરના શાંતિપૂર્ણ અને મનમોહક વાતાવરણને ધ્યાનમાં રાખતા ભક્તોને અહીં એકવાર જરૂર મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। નમસ્કાર, જય શ્રી રામ। સોનગઢના ઐતિહાસિક કિલ્લાની તળેટીમાં આવેલ પાતળિયા હનુમાનજી મંદિરની અંદર આજે હનુમાન જયંતિ નિમિત્તે આજે ભંડારો યોજાયેલો છે। દર વર્ષે અહીંયા ભંડારો થાય છે અને લગભગ 1000 જેટલા ભાવિક ભક્તો આ મહાપ્રસાદનો લાભ લે છે। આપણો પૂરો જનજાતિ સમાજ જે હાથી ભળ્યું છે એ આની અંદર ખૂબ જ ધામધૂમ ને ઉત્સાહથી ભાગ લે છે। આ પાતળિયા હનુમાનનું મંદિર જે કિલ્લાની તળેટીમાં છે એ ખૂબ પ્રાચીન અને પૌરાણિક છે અને એનું એકદમ કહી શકાય કે જાગૃત સ્થાન છે। આપણે મંદિરની અંદર આવીએ ત્યારે આપણે હનુમાનજી મહારાજનો એક સાક્ષાત્કાર અહીં અનુભવાય છે। આનું રિનોવેશનનું કાર્ય અત્યારે ટૂંક સમયની અંદર ચાલુ થવાનું છે। તો સોનગઢ નગરજનોના દરેક આપણા હનુમાનજીના ભાવિક ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે સોનગઢના ઐતિહાસિક કિલ્લાની નીચે આવેલા પાતળિયા હનુમાનજીનું જે મંદિર છે ત્યાં કદાચ આપણે આવવું હોય તો પણ એક દુર્ગમ સ્થાન કહી શકાય। આવા સ્થાન ઉપર આપણા જનજાતિ સમાજના લોકો ખૂબ ઉત્સાહથી જે આ કાર્ય કરી રહ્યા છે એને આગળ ધપાવવા માટે આ સમગ્ર સોનગઢ નગરના ભાવિક ભક્તોને હું નમ્ર વિનંતી કરું છું કે આ પાતળિયા હનુમાન મંદિરની અંદર જે રિનોવેશનનું કામ ચાલુ છે એની અંદર આપ સૌ ભાવિક ભક્તો તન, મન અને ધનથી સહકાર આપો અને અહીંયા જે કિલ્લાની અંદર તળેટીની અંદર જે આ પ્રાચીન સ્થાન છે એની ઐતિહાસિક મહિમા જાગૃત રહે એવી આપ સૌને નમ્ર વિનંતી। જય શ્રી રામ।